બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલી દિલખુશ દાબેલી દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી। જોકે પ્રાપ્ત માહિતી મુજબ વાવના પરસોત્તમભાઈ વાઘાજી માળી નામના દુકાનદારને ત્યાં શટર આગળ લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી। જોકે સમગ્ર મામલે સવારે દુકાનદાર દુકાને આવતાની સાથે સીસીટીવી કેમેરાની ચોરી થઈ હોય તેવું માલુમ પડતા તાત્કાલિક વાવ પોલીસનો સંપર્ક કર્યો હતો અને વાવ પોલીસને અરજી આપી હતી। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસ અગાઉ થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલના મારફતે સરહદી વિસ્તાર વાવ માવસરી થરાદ સોઈગામ સહિત અનેક ગામોમાં ચોરી બાબતે અનેક સૂચન આપતો વિડીયો શેર કર્યો હતો। ત્યારે હવે ચોરો શહેરો વિસ્તાર છોડી ચોરો હવે ગ્રામીણ વિસ્તારમાં ચોરીના બનાવ સામે આવતા વાવ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં ચોરોને લઈને ફફડાટ ફેલાયો છે। મારું નામ પરસોત્તમભાઈ વાઘાભાઈ માળા, મહારાણા પ્રતાપ ચોકની સામે મારી દુકાન છે। તે દુકાનની આગળ કેમેરો લગાવેલ હતો। રાતે 8 વાગે જે મેં હતા એના પછી મેં હતા નહીં। પછી રાતે ચોર આવે ને એ કેમેરો તોડી ગયા અને તાળો તોડવાની કોશિશ કરી। પછી કોઈ ગાડી બીજી નીકળી છે રાતે એટલે જતા રહ્યા કેમેરો લઈને। ને કેમેરો મારે છે ને પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી છે। ચોરોનો તોડથી બહુ છે ને ચોરીઓ રાતે કરે છે એની તપાસ કરો તો